તો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર. પણ ફાઇનલી એક પોઝિટિવ ન્યૂઝ સામે આવી રહ્યા છે ગુજરાતમાં જે લોકો તૈયારી કરી રહ્યા છે એમના માટે. કારણ કે છેલ્લો એક મહિનો મિત્રો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખરાબ રહ્યો હતો. પહેલાં ફોરેસ્ટની એક્ઝામ ને અને એના પછી જે સીસીની એક્ઝામ હતી, બરાબર. તો શું છે પૂરી માહિતી લઈશું આપણે આ વિડીયોમાં. ખૂબ જ પોઝિટિવ ન્યૂઝ છે તમામ સ્ટુડન્ટ માટે. આ વિડીયો ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો. આગળ વધીએ એના પહેલાં સ્પેશિયલી હાઈકોર્ટ પટાવાળા, સીસી મેન્સ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, ક્લર્ક, એએમસી જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનો કરંટ અફેર્સ. આમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે. એટલે કે ટોપિક વાઇઝ તમને 35થી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે. છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર્સ આપેલું હોય છે મિત્રો. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે, કારણ કે આપણે તારીખ સાથે પીડીએફમાં કરંટ અફેર્સ લખેલું હોય છે. તો મિત્રો ટોપિક પર આવીએ આપણે. સૌથી મોટા ન્યૂઝ, ફોરેસ્ટ અને સીસી આંદોલનની પહેલી જીત થઈ છે. સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પદ્ધતિ દ્વારા પરીક્ષા લેનાર એજન્સીને દૂર કરવામાં આવી ગઈ, બરાબર. મિત્રો જે આંદોલન થયું હતું એનો અસર જોવા મળી રહ્યો છે. હવે CBRT પદ્ધતિ દ્વારા પરીક્ષા લેનાર એજન્સીને હવે દૂર કરી દેવામાં આવી છે, ગુજરાતમાંથી ભગાવી દેવામાં આવી છે. ભવિષ્યમાં આવનાર પરીક્ષાઓ ઓફલાઈન માધ્યમથી જ આયોજન માટે તૈયારીઓ કરવામાં આવી. આજની કેબિનેટ મિટિંગમાં CBRT, સીસી, ફોરેસ્ટ મુદ્દો ચર્ચાશે. મિત્રો આનું એપ્લિકેશન પણ એને એપ્લાય પણ કરી દેવામાં આવ્યું છે હાઈકોર્ટની એક્ઝામની અંદર. જો વાત કરીએ તો હાઈકોર્ટ ઓફ ગુજરાત, 16 અમદાવાદ નોટિસ મિત્રો વાત કરીએ. Hurriedly notified information of all concerned that the High Court has decided to conduct the elimination test, objective type MCQs of 100 marks for the appropriate post, બરાબર. પોસ્ટનું નામ પણ આપેલું છે મિત્રો. થ્રુ ધ ઓફલાઈન મોડ, બરાબર, યુઝિંગ OMR સીટ. ઓફલાઈન મોડ, અહીંયા જો મેં ધ્યાન આપજો, ઓફલાઈન મોડ આપવામાં આવેલું છે, યુઝિંગ OMR સીટ. The duration of the said elimination test shall be 90 minutes instead of 75 minutes, એટલે કે 15 મિનિટ પણ વધારવામાં આવી છે. Provide in the instruction number 6A of the above detailed advertisement, બરાબર. તો મિત્રો ખૂબ જ મોટા ન્યૂઝ આવી છે. સેન્ટ્રલાઇઝ રિક્રુટમેન્ટ ટુ ધ પોસ્ટ ઓફ ગુજરાત સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, ગ્રેડ 3 ઇન ધ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, બરાબર. તો હવે હાઈકોર્ટ પણ ઓફલાઈન એક્ઝામ લેશે. દીપક રાજાણીએ પણ ટ્વીટ કરીને જણાવ્યું કે સીસી અને બીટગાર્ડની પરીક્ષામાં ઓનલાઈન પદ્ધતિમાં ઊભા થયેલા પ્રશ્નો સંબંધે ગૌણ સેવા પસંદગી મંડળે કંપની ઉપર કડક સદ લાદતા કંપનીએ પરીક્ષા લેવાનું કર્યું બંધ. અનેક પરીક્ષાના કાર્યક્રમ જાહેર નહીં થતા ઉમેદવારોમાં પણ સવાલ. કંપની બદલાશે કે ઓફલાઈન પરીક્ષા લેવાશે, ટૂંક સમયમાં થઈ શકે છે નિર્ણય. તો ટૂંકમાં તમને કહેવા માંગુ કે હવે ઓફલાઈન પરીક્ષા લેવાશે. આ CBRT મિત્રો આપણાને ગમતું પણ નથી અને આપણાને જોઈતું પણ નથી, કારણ કે આપણે ભોગવી ચૂક્યા છે. પહેલાં ફોરેસ્ટ એક્ઝામમાં અને હવે CCની એક્ઝામમાં વિદ્યાર્થીઓ સાથે ભયંકર અન્યાય થયો છે. મિત્રો એક સારા સમાચાર એ પણ છે કે હસમુખ પટેલ સાહેબ, જે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ છે, તેમણે કોન્સ્ટેબલ અને PSIની એક્ઝામ ઓફલાઈન લેવાની વાત કરી છે અને એ પરીક્ષા ઓફલાઈન જ લેવાશે. એ ખૂબ જ સારા ન્યૂઝ છે. અને હવે ભવિષ્યમાં ગુજરાતમાં તમામ પરીક્ષાઓ ઓફલાઈન લેવાશે એવું આપણે સરકારને વિનંતી પણ કરીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ. ફ્રેન્ડ, એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. કરંટ અફેર્સ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.